બે દિવસ પહેલાં સાંજના લગભગ 7-8 વાગે અમારી કોંગ્રેસની જનમેદની સભા હતી. સભાની અંદર અમારા સ્ટેજ ઉપર 3-4 આગેવાનો બોલી રહ્યા પછી ચારેક લોકો જેને અમે ઓળખતા નથી, ચારેક લોકો કોંગ્રેસનો પટ્ટો પહેરી અને સ્ટેજ ઉપર આવ્યા. સ્ટેજ ઉપર આવી અને એવી વાત કરી કે ભાઈ અમારા ગામનું સારું થાય, ગામનું ભલું થાય, એના માટે એક જાહેરાત કરવી છે. અને જાહેરાત અમારા મનમાં એવું હશે કે કોંગ્રેસની કંઈક સારી વાત કરશે, પણ અમે આજ દિન સુધી એમને તો ઓળખતા નથી, પણ ફર્સ્ટ ટાઈમ એમને જોયા છે અને અમારા કોંગ્રેસના કોઈ સક્રિય કાર્યકર કે સભ્ય પણ નથી. એટલે આવીને એમને એવી વાત કરી કે ભાઈ અમે આટલા વર્ષોથી અડિયા ગામની અંદર દેશી દારૂનો ધંધો વેપાર કરતા હતા, વેચતા હતા, પણ આજે આ ક્ષણે અમે આ કોંગ્રેસની સભાની અંદર અમે આજથી આ દારૂ વેચવાનું બંધ કરીએ છીએ અને આજથી અમે દારૂ વેચીશું નહીં અને અમારો જે મૂળ જે છે ધંધો ખેતીનો એ આજથી ખેતી કરીશું. અચ્છા, બીજી વાત કે ધારો કે આવા સ્ટેજ ઉપર આવીને કોઈ બોલે તો અમે એને રોકી નથી શકતા, એટલા માટે કે જો કોઈ રોકન કોઈ આગેવાન દુઃખી થાય અથવા તો નારાજ થાય તો અમને નુકસાન થાય, એના હિસાબે અમે એ લોકોના ઉપર બોલવા દીધા છે. અને જે કામ ગુજરાત સરકારે કરવું જોઈએ, જે કામ પોલીસે કરવું જોઈએ, એ અમારી કોંગ્રેસની સભામાં થયું છે, એને હું આવકારું છું અને એમનું હૃદય પરિવર્તન થયું છે, એ પણ એને પણ આવકારું છું. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.